કોઈને કામમાં ધ્યાન નથી. બસ તમે અહીંયા શું કામ છે? રાધા, તને કેવું લાગે છે? આજે વહુ વાત કરે છે કે આપણો દીકરો એની સાળી સાથે કઈ ખરાબ સંબંધ રાખે છે. સાચી વાત છે? તમને શું લાગે છે તમે આપણા દીકરાને નથી ઓળખતા? એ એવું કામ કરી જ ન શકે. અને રહી વાત વહુની, તો આ વહુ છે ને એ આપણા દીકરા પર ખોટી શંકા કરી રહી છે. હા, એની બહેન વિશે હું કંઈ ન કહી શકું, પણ નક્કી એની બહેન કદાચ આપણા દીકરાને ખોટી રીતે ભડકાવતી હોય કે ભરમાવતી હોય, પણ મને મારા દીકરા પર પૂરેપૂરો ભરોસો છે. એ ક્યારે આવું ન કરે. હા, હું પણ એ વાત માનું જ છું, પણ હવે કે છે તો આપણે વિચારવું તો ખરું ને કે શું વિચારવાનું આમાં? આપણે શું વિચારવાનું? અરે આપણો દીકરો એવું ન કરે. અને તમને અને મને બંનેને ખબર છે કે એ કદાચ મળ્યો પણ હશે ને તો કોઈ કામથી. આ વહુએ જે બધી વાતો કરીને કે મારી બહેન સાથે વાતો કરે છે, એને મળે છે, એની સાથે હરે ફરે છે, એ તદ્દન ખોટી વાત છે. હું નથી માનતી, જરાય નથી માનતી કે આપણો દીકરો આવું કંઈક કરી શકે. પણ રાધા કદાચ એને મળીને વાતચીત કરતો હોય તો એમાં ખોટું શું છે? સાળી છે એની સાથે વાતચીત ન કરે? અરે કરે ને, પણ આના મગજમાં છે ને ખબર નહીં ક્યાંથી બધું નવું નવું ભરાઈ જાય છે. સમજાવીને થાકી ગઈ કે મારો દીકરો એવો નથી, પણ જો ને એ ક્યારની કેવું ગમે તેમ બોલતી હતી. અને એને નાના મોટાની મર્યાદાનું ભાન નથી. અરે પોતાનો વર છે, જો એના પર જ વિશ્વાસ ન કરી શકે તો આપણી વાત તો ક્યાં દૂર રહી ગઈ. પરીક્ષા, એક વાત કહું, કદાચ હું એક સાઈડથી વિચારું તો એમ થાય છે કે તો એ આવી વાત કરે શું કામ? એના પતિની અને એની સગી બહેનની બેઇજ્જતી થાય એવું તો ન જ બોલે ને. અરે જે માણસને શંકા હોય ને એ કોઈની પણ ઉપર કરી શકે. અને રહી વાત એની બહેનની કે આપણા દીકરાની, તો તમે જોયું નહીં કે જો આપણી આગળ આવીને આટલા જોરથી બોલી શકે એ વ્યક્તિ કંઈ પણ કરી શકે. ના, હું નથી માનતી કે મારો દીકરો આવું કોઈ કામ કરે. અને જો કરતો પણ હશે ને તો એના માટે કંઈક મદદરૂપ હશે તો જ મદદ કરતો હશે, ને તો જ એની સાથે વાતચીત પણ કરી હશે. અરે વાત કરે એનાથી જો વિરોધ હોય તો એ વાત ખોટી છે. અત્યારના સમયમાં તો સાળીને જીજા કેવી મસ્તી વાતો કરતા હોય, મશ્કરી કરતા હોય, અરે એના પર કઈ શક થોડો જાય. અરે તમે એની ક્યાં વાત કરો છો? આપણા બાજુમાં રહે છે ને પેલા કમળાબેન, એમની દીકરી નાનપણથી આપણા દીકરા સાથે રમીને મોટી થઈ. હવે 4-5 દિવસ પહેલા એ આપણા ગેટ ઉપર આવીને ઊભી હતી અને હસીને આપણા દીકરા સાથે વાત કરી. અને ખાલી આમ તાલી પાડીને ત્યાં એને આપણા દીકરા સાથે ઝઘડો કર્યો. અને નાની બાબતમાં કચકચ કરે છે. જો માણસને શંકા હોય, માણસ શંકાશીલ હોય ને તો એને બધે સારું હોય ને ત્યાં પણ ખરાબ જ દેખાય. પણ સમય પ્રમાણે છોકરા છોકરી એકબીજા સાથે વાત કરતા હોય એમાં ક્યાં બધું વિચારવાનું હોય? અરે પણ કમળાબેનની છોકરી નાનપણથી આપણા ઘરે આવે છે, આપણે ક્યારે એના વ્યવહારમાં એવું જોયું નહીં ને. તે છતાંય આ આપણા દીકરા પર શંકા કરે છે. પણ એક વાત એ પણ છે કે માં કોઈ પણ હોય ને એને પોતાની દીકરી બાબતથી બહુ ચિંતા હોય. કાલે ઉઠીને કઈ બદનામી થઈ તો એ દીકરીને આખી જિંદગી સાંભળવું પડે. એ માટે માનું દિલ તો થોડુંક મને એમ લાગે છે ટૂંકું થાય. પણ તમે વિચાર તો કરો. અરે હા, આટલા વખતમાં ક્યારેય આપણા દીકરાની કોઈ ખોટી વાત નથી આવી. પણ હા, જ્યારથી આ વહુ આવી છે ને નાની બાબતમાં કંઈક ને કંઈક બાબતમાં કચકચ કરે છે. જો એની સગી બેન ઉપર શંકા કરી શકતી હોય, વર ઉપર, તો પછી બીજા બધાની તો વાત જ દૂર રહે. અરે એટલે તો હું કઈ આપણા દીકરાને કહેતો નથી. મને થોડું ઘણું એમાં શંકા જેવું લાગે તો હું બોલું ને, બાકી નવા વગર તો કઈ કહેવાય પણ નહીં ને. હા જુઓ, આ વહુની શંકા દૂર કરવી હોય ને તો કંઈક સમાધાન લાવવું પડશે. અને મારી વાત માનો તો તમે પણ આપણા દીકરા સાથે વાત કરો અને હું પણ કરીશ, કે જેથી કરીને આ વાત આગળ વધે નહીં. અરે બીજું કાંઈ ન કહેવાય, વહુને કહી દેવાનું કે ભાઈ જો એને કાંઈ સાબિતી ન હોય ને
તો અગાઉથી કોઈ ખોટી વાતો નહીં કરતી. પહેલાં સાચી વાત શું છે એની તપાસ કર, જાણ, અને પછી ગામમાં વાતો કર. હા ખબર છે મને કે આપણે એ કહી શકીએ, પણ એની તમે જોયું નહીં? અરે જીબડો ગામનો લાંબો છે ને મગજ સાવ ટૂંકું, બુદ્ધિનો ઉપયોગ કરવો જ નથી. અરે માણસ શંકા કરે પણ લાગે ત્યાં, જ્યાં જરૂરી જ નથી ત્યાં શંકા કરીને મતલબ શું છે? બરાબર છે. હું પણ આપણા દીકરાને બોલાવીને બેસાડીને સમજાવીશ કે જો આ વાત સાચી હોય તો ત્યાંથી જ અટકી જજે. આગળ જતાં તમારી ને તમારા સસરાના પરિવારની આબરૂ ખરાબ થાય એવું કામ નહીં કરતો. હા હું સમજાવીશ એને. સમજાવી દેજો. અને તમે છે ને આ વહુની વાતને લઈને બહુ ચિંતા નહીં કરો, હું ઘરમાં બધું સંભાળી લઈશ, તમે બહારનું સંભાળો. ઠીક છે, તો હું બહાર જાઉં છું થોડા કામથી. સારું. આજ સુધી મારા દીકરાની કોઈએ બદનામી નથી કરી, પણ એની પત્ની એના પર જ શંકા કરે છે, અને એ પણ એની બેન સાથે. હે ભગવાન, શું સમય આવ્યો છે ને ખબર નથી પડતી. બોલો ને, શું ગામ છે મારું? આ ક્યારના તમે બૂમા બૂમ કરતા હતા. રઘુ, સોનલ વહુ તારી ઉપર ને તારી સાળી ઉપર શંકા કરે છે, એ વાતની તને ખબર છે? ખબર જ હોય ને, આ માથાકૂટ કરે જ મારી સાથે, અને એ પણ ખોટે ખોટી. અરે પપ્પા જરાક તો વિચાર કરો, એવું કંઈ હોય અને તમે વિચાર કરો, હું એવું કેવી રીતે કરી શકું? પણ તો વહુ વાત શું કામે કરે છે? મને એ જ સમજ નથી પડતી. અને માનું છું કે હું એકાદ વાર એટલે એક બે વાર એને મળ્યો હતો, પણ એનો મતલબ એ નથી ને કે અમારા બંનેના ખોટા સંબંધ છે. અરે મેં એને સમજાવ્યું કે ભાઈ સાળી અને જીજાનો સંબંધ તો બેનભાઈ જેવો સંબંધ હોય છે, એના પર કોઈ દિવસ શંકા ન કરાય, પણ માનતી જ નથી. નહીં, એક જ વાત આત્મવિશ્વાસથી બોલે છે કે મારા ઘરવાળાને એની સાળી સાથે આડા સંબંધ છે. વાત તમારા સુધી પહોંચાડી દીધી. એને જરાક પણ શરમ નથી આવતી કે હું ના પાડું છું, હું કહું છું એને કે એવું કંઈ નથી, તું ગુસ્સો ના કર. એના પિયર જઈને પણ એની બેનને ખખડાઈ આવી, એને પણ ખીજાઈ આવી, અને બાકી હતું તો મને પણ ખીજાઈ છે, અને હવે તમને લોકોને પણ વાત કરી દીધી. હવે સમજાતું નથી કે આ કરવા શું બેઠી છે. અરે મેં તો એને ઘણી સમજાવી, પણ એકની બે ન થઈ એટલે ન થઈ. એક જ વાત, બસ આ વાત સાચી છે. આજે તમને વાત કરી છે, કાલે આખા ગામમાં વાત કરશે. મને તો લાગે છે કે એ મને આમને આમ મારું નામ ખરાબ કરી નાખશે. જો રઘુ, આ વાત જે કરે છે એમાં કંઈ સાચું તો નથી ને? વાત તમે પણ મને આવો સવાલ કરો છો? અને જરાક તો વિચાર કરો તમે પણ. હું તમારો દીકરો છું, એવું ક્યારેય ન થાય, અને મને એટલી ભાન પડે છે. અરે મને વિશ્વાસ છે તારી ઉપર, અને મેં તારી તરફદારીમાં જ વાત કરી છે. મેં કીધું મારો દીકરો રઘુ કોઈ દિવસ આવું ન કરે, પણ એ એટલા બધા આત્મવિશ્વાસથી બોલતી હતી એટલે એક વખત મારો પણ વિશ્વાસ ડગી ગયો. એટલે મેં કીધું રઘુને હું પૂછી લઉં સત્ય શું છે. મને તો એટલી સમજ પડે જ પપ્પા કે છે ને, આ વહેમેલી બાય હારી નહીં, આના કરતાં હા મારી લઈને એ હારું. પણ આ શંકા કરવી ખોટી. સાચી વાત કીધી મારા દીકરાએ. વહેમેલી બાઈ સારી નહીં. હા, તારી પત્ની સમજવા જ તૈયાર નથી. હું સમજાવીને થાકી ગઈ. અરે હમણાં હું રસોડામાં ગઈ ને ત્યાં પણ કીધું કે જો બેટા, હા પતિ પત્નીના સંબંધ છે ને બહુ નાજુક હોય. હે, એક વખત વિશ્વાસ ડગી જાય પછી એ પાછો બેસાડવો બહુ અઘરો છે. પણ સમજી જ નહીં. અરે શું તું તારી સાડી સાથે આ વિચાર પણ એને કેવી રીતે આવે છે? એ જ તો સમજ નથી પડતી. જ્યારે જુઓ ત્યારે એકને એક વાત કર્યા કરે છે, અને હું એને સમજાવવાની કોશિશ કરું છું તો એ તો એવી રીતે વાત કરે કે મારે તમારા સામે શું બોલવું. પણ રઘુ, રાધા, એક વાત તો મને પણ વિચારવામાં આવે છે. શું વિચારવામાં આવે છે? કહેવા શું માંગો છો તમે? કે સોનલ વહુ છે એ પોતાના પતિને ને પોતાની સગી બેનની બદનામી થાય એવું બોલે શું કામ? અરે
કોઈ કામથી મળ્યો હશે રઘુ. એમાં એને ખોટું શું કર્યું? અને આરતી આજે પહેલી વાર તો નથી મળી ને, આગળ પણ લગ્ન પહેલાં પણ એક બે વખત મળી હતી, ત્યારે તો એને શંકા નહીં ગઈ. અને લગ્ન પછી આ બધી વસ્તુ શું કામ? પણ એણે એવું તો શું જોયું હશે કે આપણા રઘુ ઉપર ને એની સગી બેન ઉપર શંકા કરે? હું એમ કહું છું. જો રઘુ, હું તારા પપ્પાની વાતને જરાય સામર્થ્ય નથી આપતી, પણ બેટા તારા સંસારમાં આગ ન લાગે એટલે બને તો તું તારી સાડીથી દૂર રહીશ. અરે ના, હું એને મળવાનો જ છું અને મળતો જ રહીશ. શું? હા, વાંધો નથી. એટલે એમ કે જુઓ, આ દરેક વાતનો ઉલ્લેખ ના હોય. આ સમય આવે બધી વાત બહાર આવી જાય. અને અત્યારે હું સોનલને એ સમજાવું છું કે તું આ મારી હારે જે માથાકૂટ કરે છે ને એ સાવ ખોટી છે. પણ બેટા, તું એવી કઈ વાત છે કે તું સમયની રાહ જોઈને બેઠો છે કહેવા માટે? હા, અને જો બેટા, અમને જાણ કરી શકતો હોય, મને તારા પપ્પાને, તો કરી દે. પણ આ ઘરમાં ખોટો તમે પતિ પત્ની વચ્ચે કંકાસ ઊભો નહીં કરો. અને હવે એને જે કરવું હોય ને કરવા દો. તમે લોકો માથાકૂટ ના કરતા. આ સોનલને છે ને હું જવાબ આપી દઈશ, અને એને જે વિચારવું હોય ને ભલે વિચાર્યા કર. હું કહી દઈશ કે આ છે, જા. હા બેટા, ભલે વિચાર ભેદ થાય, પણ તમારે બેની વચ્ચે મનભેદ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. હવે બાકી શું રહ્યું છે? જેમ ફાવે તેમ મને કહી દે છે, એની બેનને પણ કહી દે છે. બેટા શાંત રહે, કારણ કે આ વાત જ્યાં સુધી સોનલ બહુ નહીં સમજે ને ત્યાં સુધી આનો કોઈ ન નિવેડો લાવી શકે. કંઈ નહીં, સારું. આપણે સાચા છીએ ને તો પરિણામ સારું જ આવશે. હવે જમવાનું તૈયાર થઈ ગયું છે? ચાલો તો જમી લઈએ બેટા. હા. પાંદડા સાવ કેવા થઈ ગયા છે, મુરઝાઈ ગયા હવે તો. નહીં, પણ ઘરમાં તો કોઈને કઈ ધ્યાન દેવું નથી, બહારમાંથી ઊંચા આવે તો. સોનલ, શું માંડ્યું ત્યાં? હે? હવે શું કર્યું મેં? કેમ? મમ્મી પપ્પાને વાત કોણે કરી? અરે આ વાત કરવાની જરૂર શું હતી? હા તો કરે જ ને, શું કામ ના કરું? ખબર જ છે મારી બેન તમને મળવા આવે છે, રોજ આવે છે. ક્યારેક ને તો ક્યાં આવે સવાલ જ રહ્યો, એટલે હું તો એમ જ કહીશ રોજ આવે છે. અરે તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? એક જ વાતને લઈને બેઠી છો કે મારી બેન તમને મળવા આવે છે, મારી બેન તમને મળવા આવે છે. હા, આવે છે, પણ એનો મતલબ એ નથી કે તું જે વિચારે છે. નહીં, આજે તમારા મોઢે નીકળ્યું ને, આમાં કેવું થાય ખબર છે? માણસને અતિશય ગુસ્સો આવે ને એટલે એના મોઢે બધું સત્ય નીકળી જ જાય. તું મારું અને એનું બંનેનું નામ ખરાબ કરે છે. આ મારા મમ્મી પપ્પાની સામે તે મારી આબરૂ કાઢી કહેવાય. જરાક તો વિચાર કર, પોતાના ધણીની આબરૂ કોણ કાઢે? આબરૂની વાત તમે કરો છો, આબરૂની વાત કરવાની રેવા જ દેજો. તમે મારા પતિ થઈને મને ન સમજી શક્યા, અને ઓલી નપાવટ મારી બેન થઈને મને ન સમજી શકી. તમે આબરૂ કોની જાય છે, તમારા બંનેની કે મારી? અરે તને અમે સમજીએ, તું અમને સમજી નથી શકતી ને અમે તને સમજીએ. હા, સમજવું પડે. લગ્ન કરીને હું અહીંયા આવી છું, તમને આટલી બધી મારી બેન ગમતી હતી તો લગ્ન એની સાથે કરાય ને. તો સારું હોત, તો આ સાંભળવું તો ન પડત, અને આ બધું છે ને તારે કેવું પણ ન પડત. આ ખાલી ખોટા ગામમાં તું આ ઢંઢેરો પીટાવે જ ને, અને મારું નાક કપાવે છે તું. એમ નહીં તો આટલો બધો ઢંઢેરો પીટાય છે તો આપણામાં બુદ્ધિ કેમ નથી આવતી કે ભાઈ મળવાનું બંધ કરી દઈએ? નહીં થાય. કેમ કેમ નહીં થાય એટલે? સોનલ, હું તને કહી દઉં છું કે હું આરતીને મળીશ જ. અને તારે હવે સમજવું હોય તો સમજ, બાકી તે બધાને વાત તો કરી દીધી છે. એમ નહીં, આ તમે મને ખુલ્લેઆમ ધમકી આપો છો કે હું એને મળીશ જ તો ઘરમાં લાવીને બેહાડી દ્યો ને. જો તું મને ગુસ્સો ના અપાવ, હું તારા ઉપર હાથ નથી ઉપાડવા માંગતો, એટલે પ્રેમથી સમજાવું છું તને. અને તને એટલું જ કહું છું કે તું સમજી જા, અને થોડો સમય આમને આમ જવા દે, તને બધી ખબર પડી જશે. એટલે તમે મારી બેન માટે થઈને મારી ઉપર હાથ ઉપાડશો એમ ને? વાહ, હવે આ જોવાનું બાકી રહી ગયું હતું. હાથ ઉપાડશો એમ કીધું છે, હાથ ઉપાડ્યો તો નથી ને. અને હું તારા ઉપર ગુસ્સો કરીને વાત કરવા નથી માંગતો, પણ પ્રેમથી તને સમજાવવાની કોશિશ કરું છું. અને હું માનું છું કે તને ગુસ્સો આવ્યો છે, પણ એ વાતને તું ભૂલી જા ને. અરે જો અમારી સામે કે માણસની કઈ મજબૂરી પણ હોઈ શકે, અને
બધી વસ્તુ તને મારે કહેવી જરૂરી નથી. શું કામ નથી? પતિ પત્નીમાં બધી વાત ક્લિયર તો હોવી જ જોઈએ. નાનીથી નાની વાત એકબીજાને જણાવવી જોઈએ. અને મજબૂરી? મળવા માટે કઈ મજબૂરી? આ બધા છે ને તમારા નવા નવા નાટક છે અને એના બહાના. નાટક નથી કરતો, સાચું કહી રહ્યો છું. પણ તને એ દેખાશે નહીં, અને જો હું કંઈ કહીશ તો તું એ માનીશ નહીં. હા, નહીં જ માનું. કારણ કે મને છે ને અત્યારે બધું દેખાય છે. જો કોઈ માણસની મજબૂરી હોય ને તો ઘરમાં મોટાને વાત કરે, એની પત્નીને વાત કરે, નહીં કે એની બેનને જઈને વાત કરે. પણ મને છે ને આરતી સાથે વાત કરવી વધારે ગમે છે. કારણ કે તારી સાથે તો ઝઘડો જ થાય છે ને. આ પ્રેમથી વાત કરવી, થોડો સમય વિતાવવો, આ બધી વસ્તુ આરતી બરાબર કરે છે. ઓકે, તો એક કામ કરો ને, મને ડિવોર્સ દઈ દો અને આરતી સાથે લગ્ન કરી લ્યો. એટલે ઘરમાં બધું રેડી થવા માંડે. હવે કહેતા નહીં કે મમ્મી પપ્પાને આ વાત ના કર. બાકી આ બધી વસ્તુ મારે ત્યાં કેવી પડશે. બાકી ક્યાં કઈ રાખે છે? તને કંઈ પણ કહું, મને કંઈ ગુસ્સો આવે તો હું ગમે તેમ બોલું, એ બધું તારે કહી જ દેવું છે. તો પછી જા કહી દેજે. બીજું કંઈ કેવું છે એમ પણ કહેજે કે હા, રઘુએ કીધું છે કે એ આરતીને મળશે જ, અને આરતી એને મળવા પણ આવશે. હું ગામના પાદર પણ જઈશ, વાડીએ પણ જઈશ, અને બાર રોડ રસ્તા ઉપર પણ મળીશ. બોલ, હવે તું શું કરીશ? મારે શું કરવાનું હોય? પણ તમે છે ને યાદ રાખજો, એક દિવસ છે ને તમને પણ ખબર પડશે કે હું શું છું. કારણ કે મારો જે દિવસ મગજ ફર્યો ને એ દિવસે હું તમને બંનેને નહીં મૂકું. સોનલ, ધમકી નહીં આપ મને. ખરેખર તું ધમકી આપે ને તો હું બી જાઉં છું હવે તો. કારણ કે તું આટલો ગુસ્સો કરે છે ને કે મન થાય છે કે તારું ગળું તો દબાવાય નહીં. ખાલી ખોટો જો હું આ ખૂનના આરોપની અંદર ફસાઈ જાઉં તો જેલમાં જવું પડે. અને હા, આરતી પછી બચારી એકલી રહી જાય. હા, એકલી રહી જાય ને. એક કામ કરો, ઝેર નાખીને દઈ દો મને, એટલે તમારું નામ જ ના આવે, કોણે શું કર્યું ને ખબર ના પડે. તમે ને તમારી આરતી બે ધન્ય છો. સોનલ, ફરી પાછો હવે પ્રેમથી વાત કરું છું. અત્યાર સુધી ગુસ્સો આવતો હતો ને એટલે આવું બધું બોલતો હતો. પણ તને કહી દઉં કે છે ને, તું આવું બધું માથે નહીં લે. અને તારા શરીરને કે ઘરના પરિવારને કોઈ પણને દુઃખ લાગે ને એવું કામ ન કરતી. હું ખાલી એમ જ તને મસ્તી કરતો હતો. મસ્તી ચાલે છે? હે, હું મસ્તીના મૂડમાં છું કે મસ્તી ચાલે છે? પણ તું સમજતી જ નથી તો હું શું કરું કે? તો રઘુ, મારે નથી સમજવું. જે દિવસે સચ્ચાઈ મારી સામે આવશે ને તે દિવસ હું સમજી જઈશ. અમસ્તાઈ, તમે કયો છો ને મજબૂરી છે, આ છે. હવે હું જોઉં છું કઈ મજબૂરી આડી આવે છે. હા ને, કરો જે કરવું હોય. સોનલ, આપણી એક દીકરીના તો લગ્ન થઈ ગયા, હા, શાંતિ થઈ ગઈ હોય, એના ઘરે સુખી તો છે. હવે આ એક બીજી ના થઈ જાય ને, બસ હવે પછી છે ને આપણે બેવ જણાએ જાત્રાએ નીકળી જવું છે. હવે વહુ ને દીકરો છે ને મોટી જવાબદારી મૂકતા ગયા હતા આપણી ઉપર. હા એટલે જો ભાઈ ટાઈમ આવે લગ્ન કરાવી દેવા જરૂરી છે. હા, અને અત્યારે આ છોકરીઓને ઘરમાં રાખવી ને, વાતાવરણ બહુ ખરાબ હોય છે બહારનું. ના ના, અને આમે તે દીકરીઓને ઉંમર થઈ જાય એટલે આપણે એને વળાવી તો પડે જ ને. હા, સારું જોણ મળી જાય અને સારું ઠેકાણું હોય એટલે છોકરી સુખી થાય. બીજું શું હોય આપણે તો. પછી છે ને મારે તો ગંગા નાવા જવું છે. હા, તે આપણે હરિદ્વાર જાવી જ ને તમ તારે, એમાં શું વાંધો છે? હરકી પીડીમાં નાહું તમ તારે. ડૂબકીઓ મારીએ ને થોડી. હા, અને હાકડ પકડીને ના જાઓ પાછી, નકર તણાઈ જાય તો ભાઈ મારે ગૌડે ગઢ પણ ક્યાં ગોતવા જાવી પાછી. સાચી વાત છે. બહુ પાણીનો ફ્લો હોય ને આ મંદિરે. એ રામ રામ ગોવિંદ. અરે અરે, આવો આવો, મૂકી દેતા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં હો. પધારો પધારો. એ ભગવાન, કેમ છે તબિયત પાણી? બસ એકદમ હારા હો. આજે અવારવારમાં કઈ બસ મને થયું કે ગોવિંદભાઈ પાસે આટો મારતો આવું તો આવી ગયો. સારું કર્યું ને. ના, પાણી નથી પીવું. શું હાલે છે ગામમાં? ગામમાં તો બધું એવું હરખું હાલ્યા જ કરે. મારે તો હવનું સાંભળવાનું આવે. હા, ઓલા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હા, અને કમિટી બનાવી, એમાં તમે પ્રમુખ બન્યા છો અટાણે. હા પ્રમુખ તો બન્યો છું. જો આ નાણાકીય વ્યવહાર કરવાનો ને એ પાછું બહુ મુશ્કેલ હોય હો ભાઈ. અડધું ગામ આમ કે અડધું આમ કે, પણ હવે આપણે આપણી ફરજ તો નિભાવવાની હોય ને. એમાં શું છે, કામ કરે એને હારા મોડા કહેવાના છે, ન કરે એને ક્યાં કોઈ કહેવાનું છે. આ છે ને કઈ પણ પદ મળે ને એને કાટાળો તાજ કહેવાય. હા કાંટા તો વાગ્યા જ કરે. હા, પણ આપણે પદ છે ને નિભાવવું પડે ગમે તેમ રીતે. વિશ્વાસ મૂક્યો એ લોકોએ આપણી ઉપર. હા હા, વિશ્વાસમાં ખરા ઉતરવું પડે.
ગોવિંદભાઈ, તમે આ તમારા દીકરા અને દીકરીને પરણાવીને ફરજમાંથી મુક્ત થઈ ગયા હો. હા, ભગવાનની મહેરબાની. ફરજ તો ઠીક કહેવાય, પણ હવે જો ભાઈ ટાઈમ આવે બધું કામ તો કરવું પડે ને આપણે, અને આપણાના કામ આપણે નહીં કરવી તો બીજું કોણ કરવા આવશે? હજી એક દીકરી બાકી છે ને? હા, નાની દીકરી બાકી છે ને. એનું ગોતો છો છે? હા, હવે 2-3 જણ જોયા છે પણ હજી કંઈ ખાસ પસંદ આવ્યું નથી. આ સારું મળું ગોતતા હોવી, હવે ક્યાંક ઠેકાણું સારું મળે તો કરશું છોકરીના સંબંધ. ગોવિંદભાઈ, ઠેકાણું તો સારું કાંધમાં જ છે. જો તમે કહેતા હો તો હું વાત કરું. ક્યાં છે ઠેકાણું? તમારી નજરમાં હોય તો કહો ને, જોણ કરવી અમે, અમારી કોઈ ના નથી. હા, તમે ખોટું નહીં લગાડતા, પણ મારો દીકરો જ છે. તમારો દીકરો? જો મુખી બાપા, એ તમે રહ્યા 100 ટચનું સોનું, માણા હારા તમે, એ ગામમાં તમારી વાવાઈ થાય, પણ આ તમારા દીકરાના લખણ એવા નથી કે હું મારા દીકરાની દીકરીનો હાથ એને હોપું. એ બાબતે મને માફ કરજો. હા ભાઈ, તમે તમારી જગ્યાએ સાચા છો. મને ખબર છે કે મારા છોકરાને છે ને આખા પંથકમાં કોઈ છોડી આપે એમ નથી, પણ હું કરું, આ દીકરો જુવાન થઈ ગયો છો ને એટલે આ તો કાળજે પથ્થર રાખીને મેં વાત મૂકી. જો એક બાપ તરીકે તમારી વ્યથાને હું સમજી શકું છું, પણ તમારા દીકરાની છે ને સંગત બહુ ખરાબ છે, અને તમે મુખીપણામાં છે ને કામકાજ કરવામાં ધ્યાન રાખ્યું, છોકરા ઉપર કે દારો ન રાખી ગયા, અને એમાં છોકરો તમારો છે ને આવ બગડી ગયો છે. ત્યારે એ ગામમાં જ્યાં ઊભા હોય ને ત્યાંની નબળી વાતો થતી હોય છે. હા, એ વાત સાચી છે તમારી. હવે અમે જાણી જોઈને અમારે કેમ કૂવામાં નાખવી દીકરીને? તમે જ વિચાર કરો. તમે બાપ હો એક દીકરીના, તમે નાખો આવી રીતે? ના ભાઈ, પણ આ તો શું છે કે દીકરો જુવાન થઈ ગયો છે એટલે તો પરાયણે માગું નાખવું પડે. હા કે બાપા, કોઈ માવતર છે ને એની દીકરીને જાણી જોઈને કસાઈ વાડે ન જ નાખે ને. હા, બરાબર છે. અને અમારે તો રહી ભાઈ ડબલ જવાબદારી. હા, દીકરીના બા બાપુજી નથી, એના બધા અમે દાદા દાદી રહ્યા. કાલ સવારે કંઈક ઊંચની થયું હોય સમાજમાં તો અમારે સમાજને શું જવાબ આપવો? હા, તો નામ તો તમારું જ આવે કે એના દાદાએ સારા સંસ્કાર નહીં આપ્યા હોય. એ કરતા જવાબદારી પૂરી ન નિભાવી. હા, જવાબદારી નો નિભાવી. એ અને મુખી બાપા, લોકો શું કે જો પોતાની દીકરી હોત ને તો હો ગળને પાણી ગાળીને પીત. આ જો એમ દીકરાની દીકરી છે ને એટલે જેવા તેવા ત્યાં દઈ દીધી. એ સાંભળવાનું તો અમારે જ રહી ને. અને કાલ સવારે છે ને ભાઈ લોકો ખોટી વાતો કરતા થાય કે મુખી બાપાને પૈસા જોઈને છોકરીને દઈ દીધી ત્યાં, હા, સંસ્કાર ન જોયા. હવે આ ઉપાધિ અમારે વોરવી નથી ભાઈ. ના ના, વાંધો નહીં. સારું, હાલો તો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. એ ખોટું ન લગાડતા બાપા. ના 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 ના, આના કાંઈ કામકાજ હોય તો કહેજો. મુખી બાપા ચા પીધી ના હોત ના, ચા નથી પીવી. તો કોક દી તો પીવો. ક્યારેક આવશું નિરાતી. ચાલો. હા, એ જય આવજો. શ્રી હા, જય શ્રી જય આ મુખી બાપા આવ્યા ને ત્યારથી આમ તો હું જાણી જ ગઈ હતી કે એ કઈ અમથા અમથા આવે નહીં, નક્કી કઈ કામ હશે. એ આયોજન વગર છે ને આજે કોઈ ક્યાંય જાય નહીં. સાચી વાત છે. એ છે ને કોઈ કારણ જોઈએ માણસને ક્યાંક જવા માટે. નવરા નવરા તો કોની પાસે જાય કોઈ? એ વાત એ સાચી, પણ એણે એના છોકરાના લખણ જોઈને માગું નાખવું જોઈએ ને. હું જોઈને નાખ્યું હશે. હવે જો આ તો ગામનો મોટો માણસ છે એટલે આપણે એનું મોઢું ન તોડી દેવી. એટલે છે ને વાત આપણે આપણી રીતે ના પાડી દીધી, અને બહુ થઈ ગયો. હવે એની રીતે સંબંધ ન બગાડાય. આ પાણી છે ને મેલું હોય ને તો છે ને આગ ઓલવા કામ લાગે કોકથી. એટલે સંબંધ હાવ થોડા તોડી નખાય. અને આપણે ક્યાં કરી દેવો સંબંધ? એને કીધું ને આપણે ક્યાં કરી દીધો? હાલો હાલો, ઘરમાં કામ છે. બહુ હિંડોળી હિંચકી. અમારા ઘરમાં હિંડોળા હિંચકવાનું રાજપાટ છે ને આપણને નસીબ થયું છે. એ ભાઈ, મુખી બાપાના રાજમાં આનંદ કરવી